તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના કાંકરિયામાં બોટિંગ બંધ રાખવામાં આવ્યું છે તો કહી શકાય કે કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ રાખવામાં આવી છે પોલીસ કમિશનરના જાહેરનામા બાદ એક્ટિવિટી બંધ રાખવામાં આવી વડોદરા બોટ દુર્ઘટના હાઈકોર્ટમાં સુનાવણી ચાલે છે નવો કરાર ન થાય ત્યાં સુધી આ બોટિંગ એક્ટિવિટી બંધ રહેશે તો અમદાવાદના કાંકરિયામાં બોટિંગ બંધ રાખવામાં આવી છે કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ બંધ રાખવામાં આવી છે પોલીસ કમિશનરના જાહેરનામા બાદ એક્ટિવિટી બંધ રાખવામાં આવી તો વડોદરા બોટ દુર્ઘટનાની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે નવો કરાર ન થાય ત્યાં સુધી આ બોટિંગ એક્ટિવિટી બંધ રહેશે તો વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી અમદાવાદના કાંકરિયામાં બોટિંગ સેવા બંધ રાખવામાં આવી છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે શું માહિતી જી ચોક્કસ અમદાવાદના કાંકરિયા જે લોકો મજા માણતા હતા તેનો જે કરાર છે તે પૂર્ણ થતા જે હવે છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે તે જાહેરનામા અંગે હાલ જે છે જે વોટિંગ છે તે હવે લોકો કરી શકશે નહીં કારણ કે જે રીતે જ્યાં સુધી તક જે કરાર આધારિત જે કરાર એનું ના થાય ત્યાં સુધી તક કારણ કે જે રીતે હરણી દુર્ઘટનામાં કેટલાક લોકોની જે છે જાન ગવાઈ હતી તેના લઈને એ મહત્વનો નિર્ણય અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે જે રીતે કાંકરિયામાં બોટિંગ થતી હતી તે બોટિંગમાં તમામ જે લોકો છે તે વોટિંગ કરતા હતા અને સાથે મજા માણતા હતા તેને હવે થોડાક દિવસ માટે જે છે તે મજા નહીં માણી શકશે અને સાથે બીજો કરાર જ્યારે થશે ત્યારે જે છે મજા માણવાના તે સંકેતો સામે આવશે કારણ કે જે રીતે કહી શકાય હરણી દુર્ઘટનામાં લોકોને મૃત્યુ થઈ હતી અને ત્યારબાદ હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તમામ વિષયોને લઈને હાલ જે છે તમામ પ્રકારના જે નિર્ણયો લેવામાં આવ્યા છે અમદાવાદ પોલીસની આ વિષય ઉપર ખૂબ જ ટકોર રાખવામાં આવી રહી છે અને સાથે તમામ જગ્યાઓ ઉપર જે છે તે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે આવતીકાલે જ્યારે કહી શકાય કે જે તમામ વ્યવસ્થા છે તે સંપૂર્ણ રૂપે બંધ કરી દેવામાં આવશે અને સાથે જ્યારે કાલે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતો અને સાથે પોલીસ કમિશનર દ્વારા તમામ પ્રકારની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે જી કહી શકાય કે આ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો બીજી કઈ જગ્યાએ વોટર એક્ટિવિટી આ જે છે તે બંધ રાખવામાં આવી છે અમદાવાદમાં જી ચોક્કસ કહી શકાય કે જે રીતે હરણી કેટલાક બાળકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ જે સમગ્ર દેશ જે રીતે કહી શકાય કે શોકમાં મુકાઈ ગયો તો તેના ધ્યાનમાં લઈને કોઈ દુર્ઘટના આવી તેના છે અને સાથે કે તેવામાં તમામ જે વિદ્યાર્થીઓ હોય તે વેકેશન પડતા જ જે ફરવા જતા હોય છે અને તેના અંગે મજા પણ તેના અંગે જ્યારે અમદાવાદ પોલીસ શહેર કમિશનરને ખબર પડી કે ત્યાંના જે કરાર આધારિત વોટિંગ માલિકો છે તેમને જે કરાર પતી ગયો છે તે અંગે તેમને સૂચના આપી અને સાથે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો જાહેરનામા બાદ કરીએ તેમને બોટિંગમાં જે છે હાલ પૂરતી એક્ટિવિટી બંધ રાખવામાં આવી જ્યાં સુધી તક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે બોટિંગને જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો સમાચાર સામે આવ્યા છે કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ રાખવામાં આવી છે પોલીસ કમિશનરના જાહેરનામા બાદ આ એક્ટિવિટી બંધ કરવામાં આવી વડોદરા બોટ દુર્ઘટનાની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે નવો કરાર ન થાય ત્યાં સુધી બોટિંગ એક્ટિવિટી બંધ રહેશે